સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી નવજીવનની ચાલી ખાતે કાલકૃત નિમિત્તે પુણ્યાનુમોદન કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લાના કડીના નવજીવનની ચાલીમાં રહેતા સ્વર્ગીય બચુભાઈ કુબેરભાઈ વાઘેલાનું કાલકૃત થવાથી તેમનું બૌદ્ધ ઉપાસક દરણ ગામના વતની હાલ રહેવાસી કલોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓએનજીસી અધિકારી આયુષ્યમાન પ્રવીણભાઈ યુ વાઘેલા દ્વારા કાલકૃત નિમિત્તે તારીખ 9 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ સાંજે 3 કલાકે તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે પુણ્યાનુમોદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલના ઉપાસક આયુષ્યમાન પ્રવીણભાઈ યુ વાઘેલા, આયુષ્યમતી હંસાબેન પી વાઘેલા સાથે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના ઉપાસક આયુ હસમુખભાઈ બી મકવાણા કડી દ્વારા પ્રચાર પ્રસારણ અને પંચશીલનું સામૂહિક સંજ્ઞાન કરવામાં આવ્યું। ત્યારબાદ 22 પ્રતિજ્ઞાઓની માહિતી, વ્યસન મુક્ત થવા, અંધશ્રદ્ધામાંથી દૂર થવું, છેવાડે રહેતા, કપડાં પહેરવાનો અધિકાર ન હતો, ભણવાનો અધિકાર ન હતો તેવી અન્ય બાબતો તેમજ શિક્ષણ વિશે સુંદર માહિતીઓ આપવામાં આવી। હવે જાગૃત થવાની જરૂર એવી પ્રાસંગિક સુંદર માહિતી આપી। કડી ખાતે આટલી બધી મેદનીમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયુષ્યમાન પ્રવીણભાઈ વાઘેલાને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા મંગલ કામનાઓ પાઠવવામાં આવી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ। कामे सुमिच्छाचारा वीरमणि सिक्खापदं समादियामि मुसावादा वीरमणि सिक्खापदं समादियामि सूरावीर मज्जपमादठाना वीरमणि सिक्खापदं समादियामि। साधु साधु साधु। फूल बदाम फूल તમને આલે ને બધા પછી સુરામેર એટલે કે કાચો પાકો દારૂ અથવા તો એવું કોઈ વ્યસન હું નહીં કરું એવી આ શિક્ષા પંચશીલની છે। તો હું બોલું પછી પાછળ એક તમે સકારાત્મક પંચશીલ બોલજો, એના પછી સલસુત એટલે કે એમના ચૈત્ય સુખાવતી પામ। મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું। મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું। શાંતિ, સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું। સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું। સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું। સાધુ સાધુ। આ આપણી મૈત્રી હતી। કેમ કોઈ દાડો મનમાં સવાલ થયો જોવા પેલા કે ઢેડવા લે પણ ઢેડવાળો ગામની બહાર કેમ ગામ વચ્ચે કેમ નહીં? ગામ વચ્ચે હોવો જોઈએ ને। આપણે હંમેશા ગામના ઉગામના ગામના છેડે છેડે ગામના છેડે આવું છેલ્લે હોય આપણે આદિવાસી સમાજ એ બે સ્વાભિમાની હતા જેમને ગુલામીના શિકારી તેને મનુસ્મૃતિ ચાલતી હતી। મનુસ્મૃતિ આધારિત જીવન રચના હતી બધી। તમે આપણે બધા જેટલા મેળવ્યા છે ને આપણને કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કાંડ કરવાનો કઈ એને કથા ચાલતી હોય તો સાંભળવાનો અધિકાર નતો। તમે ભૂલથી સાંભળી દો તો તમારા કોણમાં શીશુ રેડીને કોણ ઉડાડી દેવામાં આવતા હતા। આ મનુસ્મૃતિની આ દશા હતી। જે રામરાજ્ય કહેતા હતા ને એ રામરાજ્ય આવ્યું હતું। હા એટલે એના એ આ ક્રિયા હતી। પછી હવે છેલ્લે રહેતો વાઘરી વાઘરી ગોમ વચ્ચે રહેતો હોય। આપણે કોણ છે વાઘરી કહેતા પાણી પીવા
તમે જેનું પાણી ના પીવે તમારાથી અપડાય. આ મનુસ્મૃતિના આધારે અપડાય, કારણ કે એની બીવી દુખી. એટલે બે સમાજ એટલા માટે આદિવાસીના આપણે સ્વાભિમાની હતા અને આપણને કોઈ કઈ ના થાય કે એમની ગુલામી ના કરવી પડે, એટલે આપણે સ્વેચ્છાએ ગામની બહાર ગયા. ગામની બહાર જઈને એટલે એ સમયની સભ્યતામાં આપણો બહિષ્કાર કર્યો તો અમને ખાવા પીવાનું બધું મળવું જોઈએ નહીં. જ્યાં બધા કહે છે કે અમે મટન ખાતા હતા, તો તમારે ખાવાનું જ કશું નતું. એટલે જીવવા માટે કંઈક તો ઉપાય જોવો ને. એ મરેલા પશુ એ તારે ખાતા હતા. રડવાનું, વિલાપ કરવાનું અને આકસ્મિક દુઃખ એટલે કે ખિન્નતાના શલ્યને મનમાંથી કાઢી નાખે છે. જે શલ્ય રહિત છે, અનાસક્ત છે અને ચિત્ત અને શાંતિને પ્રાપ્ત છે, તેઓ બધા શોકથી પર છે. શોક રહિત થઈ અને આ રીતે નિર્વાણને પ્રાપ્ત કરે છે. સાધુ સાધુ. ક્યાં ગયા તમારે ત્યાં આવો કેમ આવડે આવો કે આપણે પેલા કહેતા હતા ઝીલવા વાળા તો ઝીલવા વાળા નહીં આપણે બચુકાની ચૈત્ય સુખાવત પામ એ માટે બુધવન ના કરીશું. બે હાથ જોડીશું. લે સાહેબ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયં સંઘં શરણં ગચ્છામિ તૃતીયં ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.